હાલ તો ઓછી દેખાઈ રહી છે, પણ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ વરસશે। 7, 8 અને 9 આ 3 દિવસ ગુજરાતમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જબરદસ્ત થવાની શક્યતા છે। ખાસ કરીને પવનની ગતિ વધુ રહેશે। 100 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે। વિન્ડ ગસ્ટ 120 કિલોમીટરની ઝડપની પણ ફૂંકાઈ શકે છે અને આની અસરના કારણે લગભગ પશ્ચિમમાં જે દેશના પશ્ચિમ ભારતનો જે ભાગ છે, દ્વારકા, જામનગર, પોરબંદર આ બધા ભાગમાં અને નીચે ગીર સોમનાથ અને જૂનાગઢના ભાગમાં જોવા જઈએ તો લગભગ દરિયામાં વીજ કરંટ જોવા મળશે। પરંતુ આ વાવાઝોડું યુટર્ન લે તો તેની ખાસ કરીને વીજળીના તાંભલાઓ પડી જાય, ઝાડ પડી જાય અને માછીમારોને તો ખાસ દરિયો નહીં ખેડવા જેવું છે અને ભારેથી ભારે વરસાદ લગભગ મહારાષ્ટ્રના કેટલા ભાગોમાં થવાની શક્યતા છે। ત્યાંની અસર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે આ વાવાઝોડાની અસર તારીખ 6-7 ગુજરાતમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ આ વાવાઝોડાની અસરો જે છે એ ધીરે ધીરે નજીક આવતા, દ્વારકા નજીક આવતા તે લગભગ કચ્છના ભાગોમાં અને ઉપર પાકિસ્તાનના ભાગોના એડજોઇન થઈને રાજસ્થાન